સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો। ગુજરાત કોંગ્રેસના કાર્યાલય ખાતે મળી મહત્વની બેઠક। ઉમેદવારોના નામ નક્કી કરવા માટે નેતાઓનું મંથન શરૂ। અમિત ચાવડાની આગેવાનીમાં ચૂંટણી સંકલન બેઠક યોજાઈ। બેઠકમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। મુકુલ વાસનિક અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર। આવતીકાલ સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે। મહત્વની એક બેઠક યોજાઈ, નામો પર મંથન થયું છે। શું લાગી રહ્યું છે, કોંગ્રેસની આ વખતે કેટલી તૈયારી? બિલકુલ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હવે ગણતરીના દિવસો કહી શકાય કે બાકી રહેશે, ત્યારે કોંગ્રેસ ઓફિસ ખાતે ચૂંટણી લઈને જે છે બેઠકનો ધમધમાટ જે છે ચાલી રહ્યો છે। અને ખાસ કરીને આજે જે છે પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે તેમની અધ્યક્ષતામાં ચૂંટણી સંકલન જે બેઠક છે તે બેઠક મળી છે, જેની અંદર સ્થાનિક ચૂંટણી ઉમેદવારોનું જે નામ છે તેને લઈને આ બેઠક ખૂબ જ મહત્વની ગણી શકાય છે। અને આ બેઠકની અંદર કોંગ્રેસના તમામ જે હોદ્દેદારો છે તે હાજર રહ્યા હતા, જેની અંદર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તે, પ્રભારી મુકુલ વાસનિક, સિદ્ધાર્થ પટેલ, અમીબેન યાજ્ઞિક, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ખાસ કરીને જે ચૂંટણીના ઉમેદવારો, કારણ કે 6 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે, હવે ગણતરીના 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી પોતાના નામ જે છે ઉમેદવારોને ડિક્લેર નથી કર્યા। એટલે કે આ બેઠક ખૂબ જ મહત્વની સાબિત થશે। એટલે કે આ બેઠક બાદ આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં જે ઉમેદવારોનું લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવી શકે છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।